આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવકને પગલે હાલ બે કાંઠે વહેતી થઈ છે। હાલમાં ઢાઢર નદીની જળ સપાટી 97.5 ફૂટે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ભયજનક સપાટી 102 ફૂટ છે। ઢાઢર નદીની સપાટી વધતા આમોદ તાલુકાના કોબલા અને મંજુલા સહિતના ઢાઢર કાંઠાના ગામો અસરગ્રસ્ત બન્યા છે। કોબલાથી દાદાપુર જતો માર્ગ ઢાઢર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે, તેમજ કોબલાથી વણછારા જતો માર્ગ પણ પાણી ફરી વળવાના કારણે બંધ થયો છે। બીજી તરફ મંજુલા ગામના અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેતીને નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે। આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય ઠાકોરે જણાવ્યું હતું કે જો સમયસર ઢાઢર નદીનું પહોળીકરણ અને ઊંડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોત તો આસપાસના ગામોને પાણીની અસરથી મોટા પ્રમાણમાં બચાવી શકાય તેમ હતું। દરમિયાન સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સંબંધિત અધિકારીઓ પાસેથી પડેપડની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મારું નામ વિજયભાઈ સન્મુખભાઈ ઠાકોર, તાલુકા પંચાયત આમોદ ઉપપ્રમુખ। અમારા ગામમાં કોબલા ગામમાં ઢાઢર નદી અહીંયાથી પસાર થાય છે। ઢાઢર નદીના કિનારે વાસણા, મંજોલા, કોબલા, દાદાપર આમ ગામ આવેલા છે। અવારનવાર ઢાઢર નદીમાં પૂર આવે છે, જે દેવ ડેમનું પાણી છોડવાના કારણે ઢાઢર નદીમાં પૂર આવે છે। સરકારને આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું કે જેઓ બરોડાની અંદર વિશ્વામિત્રીની અંદર રિનોવેશન કર્યું છે, એ રીતના આ જો ઢાઢર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય અને ખેડૂતોને જાનમાલને નુકસાન ના થાય। એટલે સરકારશ્રીને એટલું કહેવા માગું છું કે ઢાઢર નદીને ઊંડી અને પહોળી કરવા માટે નમ્ર વિનંતી। મારું નામ પટેલ હિતેશભાઈ રાવજીભાઈ, ગામ મંજોલા। હાલ હમણાં સાંજના 7 વાગ્યા છે અને અમારે ત્યાં ઢાઢર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે, જે ઘણું નુકસાન થયું છે। દેવ ડેમ તથા આજવા સરોવર, વિશ્વામિત્રી ત્રણે ઢાઢરમાં ભેગી થવાથી આજે અત્યારે અમારે આ હાલત થઈ છે। હવે ખરેખર વરસાદે વિરામ લીધો છે, તંત્રએ સમજવું જોઈતું હતું, તબક્કાવાર પાણી છોડવું જોઈતું હતું, એની જગ્યાએ એકી ફેરે છોડવામાં આવ્યું છે। એ જે કંઈ હશે તે, પણ અત્યારે ખેડૂતોનો હાલ બેહાલ છે। खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है। और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की। इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए, ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच।